જામનગર શહેરમાં કાયદો અને વ્યવસ્થાની દિશામાં એક વધુ નોંધપાત્ર સફળતા પ્રાપ્ત થઈ છે। જામનગર સિટી ડિવિઝન દ્વારા 13 તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત એક પીડિત પરિવારને તેમના ચોરાયેલા અંદાજે 9 લાખ રૂપિયાના ઘરેણા કાયદેસર પ્રક્રિયા પૂર્ણ કરી પરત આપ્યા છે। આ ઘટના તારીખ 16 ઓક્ટોબર 2025ના રોજ રાત્રિના સમયે બની હતી। જામનગરના રણજીત સાગર રોડ પર પટેલ પાર્ક પાછળ આવેલી વૃંદાવન સોસાયટીમાં રહેતા તરુણભાઈ મોહનભાઈ રાયઠાઠાના નિવાસ સ્થાને તસ્કરોએ ચોરીને અંજામ આપ્યો હતો। આરોપીઓ દ્વારા ઘરમાંથી 9 લાખ રૂપિયાથી વધુ કિંમતના સોનાના ચાંદીના ઘરેણાની ચોરી કરવામાં આવી હતી। ઘટનાની જાણ થતાં જ સિટી ડિવિઝન પોલીસે તાત્કાલિક તપાસ શરૂ કરી વિવિધ તકનીકી અને માનવીય સૂત્રોના આધારે આરોપીને ઝડપી પાડ્યો હતો। પોલીસે ચોરાયેલા તમામ ઘરેણા સહિતનો મુદ્દામાલ કબજે કરી આરોપીને અદાલતમાં રજૂ કર્યો હતો। અદાલતી કાર્યવાહી પૂર્ણ થયા બાદ અને અદાલતનો હુકમ મેળવ્યા પછી 13 તુજકો અર્પણ કાર્યક્રમ હેઠળ પીડિત તરુણભાઈ અને તેમના પરિવારજનોને પોલીસ મથકે બોલાવી ચોરાયેલા ઘરેણા સોંપવામાં આવ્યા હતા। પોલીસ દ્વારા કાયદેસર કાર્યવાહી સાથે ઝડપી પરિણામ મળતા પરિવારે પોલીસનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો। આ કામગીરી જામનગર પોલીસની સતર્કતા, કાર્યક્ષમતા અને જનહિત પ્રત્યેની પ્રતિબદ્ધતાનું ઉત્તમ ઉદાહરણ છે।